નમસ્કાર, હું પ્રવીણ. અવિરત વરસાદ વરસી રહ્યો છે ને વીકેન્ડમાં વરસાદ સિવાય આમ પણ કોઈ સમાચાર કે બહુ મોટી ઇવેન્ટ નથી, પણ વરસાદ સમસ્યાઓ પણ લાવી રહ્યો છે. ખાસ તો રેડ એલર્ટ જ્યાં અપાયું, સૌરાષ્ટ્રના કોસ્ટલ બેલ્ટમાં ગેડ વિસ્તારના હાલ બેહાલ છે અને ગેડ વિસ્તારમાં હજુ પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં પણ વરસાદ છે અને આ વરસાદથી માંગરોળ હોય, કેશોદ હોય અને આ પટ્ટાના પોરબંદર સુધીના તમામ ગેડ પંથકના ગામડાઓ છે, આ ગામડાના દ્રશ્યો છે અને કલાકો સુધી આ જ રીતે પાણી ભરેલું રહે છે. પાણી નિકાલની વ્યવસ્થા નથી, ઉપરથી વરસાદ વરસી રહ્યો છે. જેમ કે મેંદરડામાં વરસાદ વરસ્યો તો ત્યાંની નદીઓમાંથી ફરીથી જે ગેડ પંથકના અમુક ગામડાઓ છે ત્યાં વરસાદી પાણી આવશે. અહીંયા 40-45-50 લાખની સફેદ કલરના હાથીવાળી એક કાર નહીં દેખાય, કેમ કે નહીં પહોંચી શકે. એકમાત્ર રસ્તો છે કે તમે ટ્રેક્ટરમાં બેસીને ગામ પાર કરો કે ગામ સુધી પહોંચો અને ટ્રેક્ટરથી આ જ રીતે લોકો જતા હોય તેવા દ્રશ્યો છે. માંગરોળ પટ્ટાના ગામડાઓ છે, કેશોદ પટ્ટાના ગામડાઓ છે, એ ચાહે આસો ગેડ હોય કે પછી બામણાસા ગેડ હોય, ટીકર હોય, આ તમામ જગ્યાએ. અને હવે પરિસ્થિતિ એ છે કે વરસાદ વરસી રહ્યો છે, ઉપરવાસમાં વરસાદ છે, વાહન વ્યવહાર ખોરવાયો છે, ખેતરો બેટમાં ફેરવાયા છે અને અગણિત નુકસાની છે, જમીન ધોવાણ છે, પાક નુકસાની છે. પોરબંદરમાં ગઈકાલે જ્યારે મનસુખ માંડવિયા સમીક્ષા કરવા માટે પહોંચ્યા હતા તો તાગ મેળવ્યો, પણ તાગ ઘણો ઊંડો છે, જ્યાં કદાચ હજુ સુધી તંત્ર પહોંચ્યું નથી અને પહોંચી પણ નહીં શકે. ઘણા બધા નીચાણવાળા વિસ્તારો છે, 1-1.5 મહિના સુધી પાણી ભરાયેલું રહે છે. તો આ પ્રકારની પરિસ્થિતિમાં આ ગેડ વિસ્તારની જનતાને રહેવાની આદત પડી ગઈ છે અને કાયમી સોલ્યુશન માટે જે પણ પ્રયાસો થાય છે, એવું નથી કે જટાકથી જાદુઈ છડુની જેમ 100% સોલ્યુશન આવી જાય, પરંતુ જ્યાં ખરેખર શક્ય છે ત્યાં પરિસ્થિતિઓ હજુ કાબૂમાં નથી આવી. જે પ્રોજેક્ટ છે, જે પ્રોજેક્ટની વાતો થઈ રહી છે, એ પ્રોજેક્ટ ક્યાં છે અથવા પાણીમાં તાશના પત્તાઓની જેમ વિખેરાઈ જાય છે, એ પુરાવા આપવાની જરૂર નથી, દર ચોમાસે તમને મળી રહે છે. એ બાગાયતી બેલ્ટ હોય કે પછી ખરીફ પાક માટે જે વાવેતર છે, આમાં વાવેતર કે છોડ નહીં દેખાય, ચો તરફ માત્ર પાણી દેખાશે. ઘણી જગ્યાએ ઓઝત નદીના, મેં પહેલાં અગાઉ પણ કહ્યું હતું કે જ્યારે ટેમ્પરરી સોલ્યુશન માટે પહેલાં અગાઉ એવું નહોતી સ્થિતિ કે તમે પાડા બાંધો, વહેણ વહેતું રહેતું, હેલી જ્યારે 10-15 દિવસની થાય અને હેલી બાદ વરસાદનું પાણી અવિરત વહેતું રહેતું. પણ પાક નુકસાની બચાવવા માટે ધીમે ધીમે ઓજતના કાંઠે પાડા બાંધવાના શરૂ થયા. જ્યારે ઓજત ભરપૂર થાય છે, 150 કિલોમીટરના રેડિયન્સમાંથી જ્યારે ઉબેણ અને ઉબેણનું પાણી ઓજતમાં પડે છે, તો પછી જે ઓજત ઊંડી કે પહોળી કરવાની વાતો છે એ કેટલી કાગળ પર છે અને કેટલી હયાત છે, આ દ્રશ્યો પરથી ખ્યાલ આવી જાય. એક પાડો તૂટે, જેમ બામણાસા ગેડમાં પરમ દિવસે પાડો તૂટ્યો હતો તો શું પ્રકારની પરિસ્થિતિ થઈ હતી આપણે સૌએ જોયું. તો પાણી તો ભરાયેલા રહે છે, પાક બળે છે. પાક ઇન ધ સેન્સ કે પાણી વધારે થાય, દેશી ભાષામાં કહીએ કે પાક મૂળથી બળી ગયો. અને ઉપરથી જમીન ધોવાણ, જમીન ધોવાણથી લઈને પાક નુકસાનીથી લઈને વેપારીઓથી લઈને તમામને જે ઘર વખરીનું નુકસાન છે, તે નુકસાનનું આંકલન દુઃખ સાથે કહેવું પડે કે આજ દિન સુધી પ્રોપર થતું નથી. થાય છે તો માત્ર કાગળ પર રહે છે. જમીન ધોવાની વાતો તો ભૂલી જાઓ. તો શું આ વિસ્તારના લોકોને આવી જ પરિસ્થિતિમાં જીવવાનું? હજુ તો વરસાદ અવિરત વરસી રહ્યો છે અને આ પરિસ્થિતિમાં કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ પત્ર લખ્યો છે સીએમને. ગેડ પંથક માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરવાની માંગ કરી છે. સાથે જ પાક નુકસાનીથી લઈને, માલધારીઓથી લઈને, વેપારીથી લઈને જમીન ધોવાણની નુકસાનીનો સર્વે કરી અને વળતર ચૂકવવાની માંગ કરી છે. ખાસ એવી જગ્યાએ, કેમ કે દ્વારકા, પોરબંદર અને જૂનાગઢનો પૂરો ગેડ પંથક, જ્યાં 72 કલાકમાં આખી સિઝનનો વરસાદ વરસી ગયો. દ્વારકામાં યાદ હશે માત્ર 2 કલાકમાં 10 ઇંચ વરસાદ પડ્યો અને 2 કલાકમાં 10 ઇંચ વરસાદ પડે એટલે પાણી કેવું પડે એનો અંદાજો તમે લગાવી શકો છો. શહેરમાં જ્યાં હોટેલ કે રેસ્ટોરન્ટમાં પાણી ઘૂસી ગયા હોય ત્યાં ભરેલું દેખાય છે, હાલાકી કલાકો સુધી દેખાય છે. પણ એ ખેતરો તરફ જરા મીત માંડો કે 1-1.5 મહિના સુધી બેટમાં ફેરવાયેલા હોય છે. અને આ પરિસ્થિતિમાં ખરેખર શું પરિસ્થિતિ એટલી વિપરીત છે? અને વિપરીત છે તો સર્વે કરવાની સ્થિતિમાં છે. ઘીચણ ડૂબ પાણીમાં અથવા તો પાંચા ચડાવીને કેટલા નેતાઓ જાય છે, એ પણ એક સવાલ છે. પહેલા જોઈએ કે પાલ આંબલિયાએ શું માંગ કરી, બાદમાં અલગ અલગ વિસ્તારોમાંથી ગ્રાઉન્ડ ઝીરોથી, ગ્રાસરૂટથી, જમીની સ્તર પરથી જાણીશું કે ખરેખર ગેડ પંથકના હાલ કેવા બેહાલ છે. 72 કલાકની અંદર પોરબંદર, દ્વારકા અને જૂનાગઢમાં જે આખી મોસમનો વરસાદ 72 કલાકની અંદર પડી ગયો અને એના કારણે વેપારીઓ
ગરીબો, માલધારીઓ અને ખાસ કરીને ખેડૂતોને જે જમીનનું ધોવાણ થયું છે, પાક નુકસાની થઈ છે, આ તમામ વર્ગો માટે રાજ્ય સરકાર તાત્કાલિક સર્વે કરે, અઠવાડિયું 10 દિવસ રાહ ના જોઈ, વરસાદ બંધ થાય અને સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવે અને તાત્કાલિક આ વિસ્તારના ખેડૂતોને, માલધારીઓને, વેપારીઓને અને ગરીબ વર્ગને જેને જેને ઘર વખરીનું નુકસાન થયું છે એવા તમામ લોકોને સ્પેશિયલ પેકેજ આપવામાં આવે. તો આ દ્રશ્યો છે ધીમે ધીમે જોડાઈ રહ્યા છે અને ટેકનિકલ ખામી પણ છે. આમ તો 3 લોકો જોડાવાના છે પણ જોડાઈ કેમ નથી રહ્યા અથવા તો કેમ મોડું થઈ રહ્યું છે તમે પણ પરિસ્થિતિ સમજી શકો છો. તો આ દ્રશ્યો છે માંગરોળના અને જે ગઈકાલની પરિસ્થિતિ હતી માણાવદરના ગામ, ઘણા ગામ, કેશોદના ગામ અને કેશોદ સાથે સાથે આ બે તાલુકાની જ્યાં સુધી વાત કરીએ, થોડા આગળ વધો તો કુતિયાણો સુધી આ જ પ્રકારની પરિસ્થિતિ છે. કાલ સૌથી મોટી પરિસ્થિતિ એ હતી કે ઘાસચારો ક્યાંથી લાવશું. ગયા વર્ષે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય તો કૃષિ મંત્રીએ વ્યવસ્થા કરી હતી અને વાત સાંભળી હતી કે વહેલી તકે ઘાસચારો પહોંચાડવામાં આવે, કેમ કે માલઢોર પણ છે અને માલઢોર સાથે સાથે લોકો તો આદિ છે આ પરિસ્થિતિઓમાં, પણ તેનું નિરાકરણ કઈ રીતે આવશે. આશીષ પીઠિયા આપણી સાથે જોડાશે, જે અશ્વિન પીઠિયા જોડાશે, આશીષ પીઠિયા નહીં, કેશોદથી. અશ્વિનભાઈ આપનું સ્વાગત છે. અશ્વિનભાઈ અવાજ પહોંચી રહ્યો છે? અશ્વિનભાઈ અવાજ પહોંચી રહ્યો છે? હા હા આવી રહ્યો છે. શું પરિસ્થિતિ છે ખાસ તો કેશોદ અને આસપાસના ગામડાઓમાં? ઉપરથી વરસાદ થયો છે, મેંદરડા ગઈકાલે પણ પરિસ્થિતિ ખરાબ હતી. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલાંબલિયાએ કહ્યું છે કે સ્પેશિયલ પેકેજ ઘેડ પંથક માટે જાહેર કરવામાં આવે. હજુ પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે. જમીની સ્તર પર શું સ્થિતિ છે કેશોદમાં? આજે છેલ્લા 3 દિવસથી, અત્યારે હું જે ગામની અંદર છું, મારું ગામ છે અખોદર. અખોદરની અંદર છેલ્લા 3 દિવસથી કોઈ પણ વ્યક્તિ ના તો બહાર જઈ શક્યો છે, ના કોઈ બહારથી આવી શક્યો છે. અત્યારે ચારે બાજુ રસ્તાઓ ઉપર કમરથી ઉપર સુધી, છાતી સુધી પાણી ભરેલા છે. વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ છે. ખેતરો બધા પાણીથી છલોછલ છે અને હવે તો પાણી ઉતરે પછી ખબર પડે કે જમીનોમાં કેટલું નુકસાન થયું છે. આ વખતે જે પૂર આવ્યું છે એનું. નહીં તો આ કેટલા લાંબા સમય, ગયા વર્ષ કરતા શું પરિસ્થિતિ વિપરીત છે અશ્વિનભાઈ? હાજી, ગયા વર્ષ કરતા શું પરિસ્થિતિ વધારે વિપરીત છે? ગયા વર્ષ અને આ વર્ષનું કમ્પેરિઝન, જો કે ઘેડમાં એનું કોઈ કમ્પેરિઝન થતું જ નથી. દર વર્ષે છેલ્લા 30 વર્ષથી આના પરિસ્થિતિ છે. દર વર્ષે વરસાદ આવે એટલે આવી પરિસ્થિતિ સર્જાય છે. હજારો વીઘાની મગફળીનું નુકસાન થાય છે, રસ્તાઓ બંધ થઈ જાય છે. ગયા વર્ષે પણ આ જ પરિસ્થિતિ હતી, આ વર્ષે પણ આ જ પરિસ્થિતિ છે, આગળના વર્ષોમાં પણ આ જ પરિસ્થિતિ હતી. તો કયા ગામડા સૌથી વધારે અસરગ્રસ્ત છે? જો કેશોદની જ આસપાસ વાત કરીએ તો જ્યાં પરિસ્થિતિ ખરાબ છે, તંત્ર નથી પહોંચ્યું અને પહોંચી શકાય એવી સ્થિતિ નથી. અખોદર, પાડોદર, પછી સરોડ, બામણાસા, મઢડા, મુડિયાસા, આ ગામો અત્યારે સંપર્ક વિહોણા છે. એમાં કોઈ પણ વ્યક્તિ અત્યારે જઈ શકે તેમ નથી. પાલ આંબલી આપણી સાથે જોડાશે. પાલભાઈ અવાજ પહોંચી રહ્યો છે? જી પ્રવીણ, મને અવાજ આવે છે ભાઈ. ઓકે, કઈ જગ્યાએ છો? ઘેડ પંથકમાં છો તમે? છો તો શું પરિસ્થિતિ છે? જમીન ઉપર શું સ્થિતિ છે ઘેડ પંથકમાં? પ્રવીણભાઈ, હું અત્યારે બામણાસા ગામમાં છું, ઘેડના, અને આપણી ગુજરાતની તમામ મીડિયા ચેનલોના બધા જ રિપોર્ટરો ભાઈઓ પણ આવ્યા હતા. અહીંયા અત્યારે જે જગ્યાએ હું ઊભો છું ત્યાં કદાચ હું હવે, કારણ કે સાબરી ડેમના ઉપરથી દરવાજા ખોલવાના ગામ લોકો કહે છે અને આ નદીનું પાણી ઉપર ચડે છે, કદાચ હું અહીંયા અડધો પોણો કલાક વધારે રોકાઉં તો એવું બને કે મારે આ ગામમાં રાતવાસો કરવો પડે ને મીડિયા ચેનલોએ પણ રાતવાસો કરવો પડે. પણ સવાલ એ છે પ્રવીણ કે અહીંયા આ ઘેડ વિસ્તારનો જે પ્રશ્ન છે, આ પ્રશ્નનું નિરાકરણ આવી શકે એમ છે. સરકારની દાનતની જરૂર છે. જે R&B વિભાગના એન્જિનિયરો છે, જે સિંચાઈ વિભાગના એન્જિનિયરો છે, આ સિંચાઈ વિભાગના એન્જિનિયરો, R&B વિભાગના એન્જિનિયરોએ જે દર વર્ષે ભ્રષ્ટાચાર કરે છે, આ ઘેડ વિસ્તાર એમના માટે ભ્રષ્ટાચારનું સાધન બની ગયો છે. જો એ બંધ કરવામાં આવે તો આનું પરિણામ આવી શકે એમ છે. હું પ્રયત્ન કરું કે અત્યારે જે હું જ્યાં ઊભો છું ત્યાં જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ તમે જોવો. આ મારી સામે અત્યારે જે દેખાય છે તમને, આ પ્રોટેક્શન વોલ છે. આ પ્રોટેક્શન વોલ આ અત્યારે તૂટી ગઈ છે, તમે જોવો છો. અને આ ઓજત નદી સામે જે છે
આ ઓજત નદી એ આ આખો આંબો અને અહીંયા ખેડૂતનું ખેતર છે, આ ખેતરમાં લગભગ 35 થી 40 લાખનું નુકસાન થયું છે. સામે જે હું ઘર બતાવું છું, સામે આ જે ઘર છે, આ ઘર ખાલી હવે ઊભું જ છે, બાકી એના પાયા જે બધા ખોદી નાખ્યા છે. એટલે આ ભાઈને લગભગ 15-20 લાખનું તો ઘરનું નુકસાન છે. એટલે પ્રવીણ, આ એક ભાઈ કે આ એક ખેતર નહીં, દર વર્ષે પરિસ્થિતિ એ થાય છે કે અહીંયા દર વર્ષે દરેક ગામના 5, 7, 15 ખેડૂતો આ રીતે ભોગ બને છે. અને એક નહીં, આ 68 ગામો જે છે, 68 ગામોમાંથી 40-45 ગામો જે છે એ દર વખતે સંપર્ક વિહોણા થાય છે. અને સૌથી મોટો પ્રશ્ન પ્રવીણ, બહુ ગંભીર પ્રશ્ન છે કે જે જેતપુરની આસપાસના ડાઈંગ ઉદ્યોગ જે છે એ કેમિકલ પાણી અહીંયા છોડે છે. કેમિકલ પાણી જ્યારે ખેડૂતોના ખેતરોમાં આવે છે, ત્યારે ખેડૂતોની મગફળીનો પાક જે છે કે કપાસનો પાક હોય તો એ ઊભો પાક છે એ સુકાઈ જાય છે. એટલે આ એક નહીં અનેક સમસ્યાઓ છે એ ઘેડ વિસ્તારના ખેડૂતો છે એ ભોગવી રહ્યા છે. પ્રવીણ, હું વધારે ઘણું બધી વાત કરી શકું એમ છું, કારણ કે 12 તારીખથી ઘેડમાં સતત રહું છું, રખડું છું, અને આખા ઘેડ વિસ્તારને મેં જાણ્યું છે. એટલું જ નહીં, મેં અનુભવ્યું છે. પણ મારી મજબૂરી એ છે કે હું કદાચ અહીંયા રોકાઈ જાઉં તો મને તકલીફ નથી, હું ફસાઈ જાઉં તો તકલીફ નથી, પણ 5 મીડિયાની ટીમ અમદાવાદ અને રાજકોટના રિપોર્ટરો અહીંયા છે એ પણ ફસાઈ જાય એવી પરિસ્થિતિ છે. કારણ કે તમે જો આ નદીનું પાણી અત્યારે અડધો કલાક પહેલા અહીંયા પણ પાણી નહોતું, અત્યારે આ પાણી ક્યાં સુધી પહોંચ્યું છે. આ પાણી ધીરે ધીરે આગળ હાલતું ખેડૂતના ખેતરમાં, એટલે કે પાણીનું સ્તર ઉપર ચડે છે. એટલે મારે તમારી પાસેથી રજા લઈ અને આ મીડિયાની ટીમને આ ઓજત નદી ક્રોસ કરાવવી જરૂરી છે, એટલે હું રજા લઉં છું. ઓકે, ધન્યવાદ પાલંબલિયા ગ્રાસરૂટથી જોડાવા બદલ અને ત્યાંની જે પરિસ્થિતિ છે તેનો અહેસાસ કરાવવા બદલ. તો આ પ્રકારની પરિસ્થિતિ છે, થોડા ટેકનિકલ ઇસ્યુ પણ છે, પણ જેમ આ એવું છે ને કે તમે જાઓ લદ્દાખ સાઈડ કે ઉપરથી ક્યારે પાણી આવશે નક્કી નહીં, જળસ્તર વધી જાય તો તમારું જે ગામ છે સંપર્ક વિહોણું થઈ જાય, તો એ પહેલાં સમી સાંજે તમારે એ જગ્યા છોડી દેવી પડે. એટલા માટે ટ્રેક્ટરમાં લોકો જઈ રહ્યા છે. ચો તરફ પાણી જ પાણી છે, રસ્તો ક્યાં છે ખબર નથી. પણ હવે પગપાળા પણ આંખો બંધ કરીને જાય એવી પ્રેક્ટિસ આ વિસ્તારના લોકોને થઈ ગઈ છે. પાલંબલિયાએ કહ્યું કે આરએમબી વિભાગ કે સિંચાઈ વિભાગના અધિકારીઓ છે, જો મનમેળથી મલાઈ થોડી ભૂલીને મનમેળથી જો આગળ પ્લાનિંગથી કામગીરી કરે તો ઘણા બધા વિસ્તારોમાં સોલ્યુશન આવી શકે છે. આ રીતે કદાચ છકડાને ધક્કો ન મારવો પડી શકે અથવા મહિનાઓ સુધી આ રીતે પાણીમાં ગરકાવ ગામ ન થાય. આપણી સાથે અશ્વિન પીઠિયા છે. અશ્વિનભાઈ, ગઈકાલે તમે વિડીયો આપ્યો હતો, જે વાત કરી પાલંબલિયાએ પણ કે જેતપુરના ડાઈંગ ઉદ્યોગમાંથી જે પાણી છોડાય છે ને, પાણી જેવી નદી આવે, નદીનું પૂર છૂટે એટલે આ જે ડાઈંગ માફિયા શબ્દ ગમ્યા લાગી જાય, જે માફિયા જ કહેવામાં આવે ને, આ રીતે તમે પાણીમાં કેમિકલનું પાણી છોડી દો તો શું એ પ્રકારની પરિસ્થિતિ પણ વિપરીત હોય છે? ગઈકાલનો વિડીયો માત્ર એક જગ્યાનો હતો, શું દરેક જગ્યાએ આ પ્રકારની સ્થિતિ છે કે ડાઈંગવાળા આ પાણી ભેગું જ કેમિકલ છોડી દે? ગોવિંદ સર, ફોન તમારો રોટેટ કરવાનો છે. અશ્વિનભાઈ, અશ્વિનભાઈ અવાજ પહોંચી રહ્યો છે? અશ્વિનભાઈ અવાજ પહોંચી રહ્યો છે? અશ્વિનભાઈ અવાજ પહોંચી રહ્યો છે? ચલો કોમેન્ટ્રી કરવા, દ્રશ્યો એક પછી એક કોમેન્ટ્રી કરવા જેવા જ છે, કોમેન્ટ્રી કરી નાખીએ. પણ આ કોમેન્ટ્રી કેટલી પલ્લે પડે છે અધિકારીઓને, કૃષિ વિભાગને, કૃષિ મંત્રીને કે સરકારને, એ ખબર નથી પડી રહી. પલ્લે પડે છે પણ સોલ્યુશન કેમ નથી એ પણ એક સવાલ છે. થોડા ગ્રાફિક્સ પણ ચલાવો. જે માંગ થઈ છે, કેમ કે જે 72 કલાકમાં આખી સિઝનનો વરસાદ જે ચાલી ગયો, સિઝનનો વરસાદ એટલે કે આખી સિઝનમાં જે પડે એટલો માત્ર 72 કલાકમાં વરસાદ વરસી જાય, તો આ પ્રકારની પરિસ્થિતિ કેટલી ભયાવહ હોય છે, કેટલી નુકસાનકારક હોય છે એ પણ પરિસ્થિતિઓ છે. અને 72 કલાકમાં જ્યાં આટલો આખી સિઝનનો વરસાદ વરસ્યો ત્યાં તાત્કાલિક સર્વે કરાવવાની માંગ છે. આપણે જાણીએ છીએ કે ચાહે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હોય, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હોય, તમામ જગ્યાએ કે પછી સર્વેની એજન્સી હોય, તમામ પાસે એ સ્ટાફ કે મહેકમ નથી કે તમે દરેક ખેતરે કે દરેક ગામમાં જઈને સર્વે કરી શકો. હવે સર્વે થશે, ક્યારે થશે, કેવો થશે, અને સર્વે થયા બાદ એકચ્યુઅલ રિપોર્ટ શું મુકાશે, કલેક્ટર સાથે ટેલિકોન્ફરન્સિંગથી તમામ જગ્યાએ દરેક વખતે વાત થાય છે, સારી બાબત છે. પરંતુ એક્ઝેક્ટ ટાગ જે છે, એક્ઝેક્ટ ટાગ શું નથી પહોંચતો, પહોંચે છે તો એટલું પ્રેક્ટિકલી કેટલું અપાય છે એ પણ એક સવાલ છે.
એક બ્રેક માટે રોકાઈશું, બ્રેક બાદ ગ્રાઉન્ડ ઝીરો યથાવત. તો ગેડ પંથકમાં તારાજી બ્રેક પહેલા કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયા સાથે વાત થઈ. આપણી સાથે અશ્વિનભાઈ પીઠિયા છે અને ગોવિંદભાઈ ચોચા પણ આપણી સાથે જોડાઈ ગયા છે. અશ્વિનભાઈ, જે પાલભાઈએ વાત કરી હતી કે જેતપુરના ડાઇંગ ઉદ્યોગકારો, જેને કદાચ કેમિકલ માફિયા પણ કહીએ તો ખોટું નહીં, હવે લાભ લઈને વરસાદી પાણી સાથે કેમિકલ પણ છોડી દેશે, તો આ કેમિકલ કેટલા વિસ્તારોમાં અસર કરે છે? ગઈકાલે એક વિડીયો આવ્યો હતો, તમે મોકલ્યો હતો. જી, કેમિકલ વાળું જે પાણી છે તેનાથી મગફળીનો ઉભો અત્યારે થઈ ગયો છે. બામણાસાની જમીનની અંદર, અખોદરની જમીનની અંદર, સરોવરની જમીનની અંદર અને બાલાગામની જમીનની અંદર 70% મગફળીનો પાક નિષ્ફળ અત્યારે જ થઈ ગયો છે. જોકે મગફળીને એક એગ્રીકલ્ચરના સાયન્ટિસ્ટો દ્વારા જાડી જાત માનવામાં આવે છે કે એમાં 3-4 દિવસ સુધી પાણી ભર્યું રહે છતાં પણ ના બળે. પણ આ કેમિકલ વાળું પાણી આવ્યું છે અને જે ખેતરોમાં 12 થી 15 કલાક અથવા તો 24 કલાકની અંદર પાણી નીકળી ગયું છે, એ ખેતરોમાં પણ પાક અત્યારે બળી ગયો છે. અને જેડ વિસ્તારની અંદર છેલ્લા 5-1 વર્ષોથી અહીંયા દેશી ભાષામાં જેને ખારશ કહેવામાં આવે છે, કે જમીનમાં ખારશ આવી, તો એમાં તમે કાંઈ પણ નાખો, ઘઉં નાખો, બાજરો નાખો, જુવાર નાખો, કાંઈ પણ નાખો તો એનો ઉગાવો થતો નથી. તો આ કેમિકલની અસર છે જે ખેડની જમીનને અત્યારે બિન ઉપજાઉ કરી રહી છે, બંજર કરી રહી છે. ખારાશ વધી રહી છે, ટૂંકમાં ખારાશ વધી રહી છે. જી, ખારાશ વધી રહી છે આ વિસ્તારમાં કેમિકલના કારણે. હા, આ વિસ્તારમાં કેમિકલના પાણીથી પુષ્કળ પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. કાલે મેં એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો, તો એમાં તમે જોઈ શકો છો કે નરી આંખે, ફોનથી ઉતારેલા વિડીયોમાં નરી આંખે કેમિકલ દેખાઈ આવે છે. અરે અશ્વિનભાઈ, આરએનબી વિભાગ ધાબળા ઓઢીને સૂઈ રહ્યું છે, સિંચાઈ વિભાગ ધાબળા ઓઢીને સૂઈ રહ્યું છે, જીપીસીબીની સાંખ તો આમ બી ખડાયેલી છે. જીપીસીબી પણ એની પણ આમાં મિલીભગત છે અધિકારીઓની, કે ઘાટ ઉપરથી આટલું કેમિકલ ઢોળી દો, છેક 100-150 કિલોમીટરના વિસ્તાર સુધી આ કેમિકલ પહોંચે અને ધાબળા ઓઢીને બધા સૂઈ રહ્યા છે. માત્ર ઢોંગ થઈ રહ્યો છે કાર્યવાહીના નામે. અશ્વિનભાઈ, હાજી, તમારો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. શું જીપીસીબીના અધિકારીઓ પણ ધાબળા ઓઢીને સૂઈ રહ્યા છે કે કાર્યવાહીનો માત્ર ઢોંગ થઈ રહ્યો છે આરએનબી અને સિંચાઈ વિભાગ સાથે સાથે? તમારો અવાજ નથી આવી રહ્યો. ઓકે, ગોવિંદભાઈ ચોચા, મારો અવાજ પહોંચી રહ્યો છે? હા, અવાજ મળે છે, થોડો તૂટક મળે છે. ઓકે ગોવિંદભાઈ, માંગરોળમાં શું સ્થિતિ છે? કેશોદના ગામડાઓમાં તો સ્થિતિ વિકટ છે, શું માંગરોળના પટ્ટામાં પણ ગામડાઓમાં પણ હાલત એટલી ખરાબ છે? અને કયા ગામડાઓમાં વધારે ખરાબ પરિસ્થિતિ છે? જે હમણાં આપણે વાત કરી છે તે મુજબ કેમિકલના પાણીની તો ખૂબ જ અસર છે. અવાજ મળે છે? જી, અવાજ મળે છે, કન્ટિન્યુ કરો આપ. હા, એટલે જે કેમિકલ છોડવામાં આવ્યું છે એને લીધે ખૂબ જ નુકસાન થયું છે ખેડૂતોને. આપ જોઈ શકો છો, ખેડ વિસ્તારમાં પણ એટલી જ નુકસાની છે અને કેશોદ વિસ્તાર, પૂરા જુનાગઢ જિલ્લામાં મોટા ભાગના વિસ્તારમાં આ ખૂબ જ નુકસાની થઈ છે આના લીધે. જ્યાં પાણી ફરી વળ્યા છે ત્યાંના ખેડૂતોની સ્થિતિ તમે જોવ, તેના ચહેરા ઉપર તમે જોઈ ન શકો એવી હાલત છે. કોયલાણા છે, બામણાસા છે, મટિયાણા છે, આ બધા ગામો જે છે પાછળના અમારા બધા, ત્યાંથી પાછળ મિત્તી, ઓસા, બધા ગામડાઓમાં જે પરિસ્થિતિ છે ખેડૂતોની, મગફળીની, મોલની, ખેતરો પણ ધોવાઈ ગયા છે.
સર્વે થાય છે આ વિસ્તારમાં? પાલાંબલિયાએ સ્પેશિયલ પેકેજ જાહેર કરવાની માંગ કરી છે સરકાર પાસે, સ્પેશિયલી ઘેડ વિસ્તાર માટે. ખરેખર અમે તો સરકારને અને પ્રશાસનને એટલી વાત કહીએ છીએ કે તે જે સર્વેની વાત કરો છો તે જે તે ટાઈમે થવી જોઈએ. પણ ભરેલા પાણીએ સર્વે કરવાની શું જરૂર છે? પાણી પત્રકમાં તો ખબર હશે ને કયા ખેતરમાં શું વાવેલું છે. ખેતરમાં ઉતરવાની પણ જરૂર નથી. જ્યાં પાકનો છોડ જ નથી દેખાતો, મતલબ કે 100% નુકસાન છે. અમે ભારતીય કિસાન સંઘે ખૂબ વખત રજૂઆતો કરી છે, પણ પાણી પત્રક રેગ્યુલર બનતા નથી. પાણી પત્રક ખરેખર દર વર્ષે દર સિઝનમાં રેગ્યુલર થવા જોઈએ. તો કૃષિ વિભાગથી માંડીને સરકાર આંકડા કઈ રીતે આપે છે કે ખરીફમાં આટલું વાવેતર થયું, બમ્પર વાવેતર થયું, આટલા વાવેતરની ઘટ છે? પાણી આપનો અવાજ થોડો મને ઓછો. હું એમ કહી રહ્યો છું, જો કૃષિ વિભાગ જે આંકડાઓ આપે છે વાવેતરના, કે આ જિલ્લામાં આટલું વાવેતર થયું, ઓવરઓલ આટલું વાવેતર થયું, આટલું વાવેતરમાં ઘટ છે, તો આંકડાઓ પર પણ શું સવાલ છે જો પાણી પત્રક જ રેગ્યુલર ન બનતા હોય તો? ના, આપ ગમે ત્યારે અત્યારે તો આ બધું ઓનલાઈન છે, આપ ચેક કરી શકો, જોઈ શકો છો. પાણી પત્રકમાં એવું જ લખાઈને આવી જાય છે 2023-24 માહિતી નથી. તો ખેડૂત તો પોતાનું વાવેતર તો કરતો જ હોય છે. હા, આ તો ઓન રેકોર્ડ આંકડાઓ છે. કઈ રીતે ખેતીવાડી વિભાગ કઈ રીતે આ આંકડાઓ આપે છે તે પણ એક વિષય સમજવાનો છે. તો તમે એમ કહેતા હો કે પાણી પત્રક રેગ્યુલરલી અપડેટ નથી થતું, તો આમાં સર્વે કઈ રીતે કરશે? શું ખેતીવાડી વિભાગ પાસે એટલો સ્ટાફ છે, મહેકમ છે? હા, પાણી પત્રક ખરેખર રેગ્યુલર થવું જોઈએ, પણ તે નથી થતા. તો સર્વે કઈ રીતે થઈ શકે આ વિસ્તારમાં? હા, હાલ તો બસ અમારી ખેડૂતોની એક જ માંગ છે કે જે કુદરતી જે આ એક આફત ગણાય, કુદરતના લીધે આ જે વરસાદ જોરદાર થયો છે, પાણી ફરી વળ્યા છે, અને તેમાં માનવ સર્જિત પણ આ જે કેમિકલો વાળી વાત આવી છે તે માનવ સર્જિત છે. એટલે એના લીધે શરૂઆતમાં તો ઘેડના બધા વિસ્તારોમાં તે કેમિકલને લીધે માંડવીઓ બળી ગઈ છે એકદમ. પાણીના ભરાવાથી નહીં, કેમિકલને લીધે બળી ગઈ છે. ગોવિંદભાઈ, નાનો સવાલ એ છે કે આ બધા વિસ્તાર, ગોવિંદભાઈ તમે જે કેમિકલ વાળી વાત કરો છો કે એટલી તકલીફદેહ છે ને એટલી ભયાનક છે, આ બધા જ વિસ્તારોમાં કે આ બધી સમસ્યાઓ માટે છે ને અંતમાં છે કલેક્ટરને આવેદનપત્ર અપાય. એ આવેદનપત્રથી શું આગળ વધતું જ નથી? ઘણી વખત કલેક્ટર સાહેબ અમુક વખત કોઈ સારા વિસ્તારમાં, અમુક વિસ્તારમાં તે પોઝિટિવલી રીતે કામ પણ ઝડપથી કરતા હોય છે, પણ આવેદનપત્ર આપ્યા પછી તેની કેટલી ગહનતા છે, તેની કેટલી ગંભીરતા છે, તે અધિકારીને ખાસ તેનું તકેદારી રાખીને જોવું જોઈએ. અને તેના માટે તેને તેના લેવલના, નીચેના લેવલના તાલુકા મથકે જે જગ્યાએ અધિકારીઓ છે, મામલતદાર, ટીડીઓ, આ બધા લોકોને આ સમયે સખત કામે લગાડી અને આ કામ ઝડપથી કરવું જોઈએ. છેલ્લો એક નાનો સવાલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ પોરબંદર આવ્યા હતા. શું કડક સૂચના આપી છે તમામ અધિકારીઓને કે જે છે એ તમે ઉપર ગાંધીનગર સાચી માહિતી પહોંચાડજો, તો સરકારને અંદાજો આવશે કે ખરેખર સ્થિતિ કેટલી વિકટ છે, કેટલી મદદ કે ટેકો કરી શકાય? ઘણી વખત એમાં એવું બને છે કે કોઈ પદાધિકારી જે છે, ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, તેને તો તેના વિસ્તારના ખેડૂતોનું, તેના વિસ્તારની પ્રજાનું હિત એને હયે હિત હોય છે, પણ અને પોતાને ફરી વખત ચૂંટાવવું હોય છે, એટલે તેને કામ તો કરવાના હોય છે અને એની લાગણી પણ હોય છે. પણ ઘણી વખત એવું ક્યાંય ને ક્યાંય આપણને પ્રતીતિ થાય છે કે કોઈ અધિકારીઓ, મોટા જેને અધિકારીઓને, જેને આપણે બાઘડા કહીએ અમારે ખેડૂતોની ભાષામાં, બાઘડા, તે ઘણી વખત એનું ગાંઠતા ન હોય એવું પણ બનવા જોગ છે. અચ્છા, એટલે તમે જે બાઘડા શબ્દનો ઉપયોગ કર્યો, શું બાઘડાઓ મંત્રીઓને પણ ગાંઠતા નથી? ના, એવું ઘણા અધિકારીઓ ખૂબ સારા હોય છે. તમે જે ખૂબ અનુભવ અધિકારીઓ લઈને તે પ્રપોઝલ પણ સરકારમાં તરત મોકલતા હોય છે, પણ અમુક અધિકારીઓ જે છે એ ગાંઠતા ન હોય એવું પણ આમાં ક્યાંય ને ક્યાંય દેખાઈ આવે છે. ઓકે, તો ચિંતા બધી જ જગ્યાએ છે ને. સમસ્યા એ છે કે જમીન પર જે છે એ એક્ઝેક્ટ સ્થિતિ
અને એ પરિસ્થિતિનો તાગ ગાંધીનગર સુધી પહોંચે અને ત્યારબાદ સરકાર આંકલન કરે કે ખરેખર સરકાર સંવેદનશીલ છે. પણ જે રીતે ગોવિંદભાઈએ કહ્યું, બાઘડા એટલે દેશી ભાષાનો શબ્દ છે, બાઘડા એટલે મોટા અધિકારીઓ. મોટા અધિકારીઓ, ઘણા સારા અધિકારીઓ કામ કરે છે અને રિઝલ્ટ પણ લાવે છે, પણ બાઘડા શબ્દનો જે ઉપયોગ કર્યો, આ મોટા અધિકારીઓ ઘણી વખત નેતાઓને પણ ગાંઠતા નથી. હવે ગાંઠતા નથી તો સરકાર આગળ શું પગલાં લે છે એ સરકાર પર છોડીએ છીએ. અને ઘેડ પંથકમાં જ્યાં ખરેખર સ્થિતિ ખરાબ છે, મંત્રી પણ આવીને ગયા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, એ આંકલન પહોંચે એટલીસ્ટ, અને આંકલન પહોંચ્યા બાદ માત્ર કાગળ પર અમારા વિસ્તાર માટે પ્રયત્નશીલ છે. ઓકે, તે મુલાકાત પણ કરી ગયા છે, પણ પરિસ્થિતિ આ છે. ઓકે, તો આ પરિસ્થિતિ માટે જ એટલા માટે તમારો સંપર્ક કર્યો હતો કે વર્તમાન પરિસ્થિતિ જે સાચી છે એ ગાંધીનગર સુધી પહોંચે અને માત્ર કાગળ પર ન રહે. ધન્યવાદ ગોવિંદભાઈ અને અશ્વિનભાઈ અને પાલ આંબલિયા ચર્ચામાં જોડાયા. તો આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. અને જે જમીન પરથી જે લોકોએ કહ્યું કે બાઘડા જેવા અધિકારીઓ, મોટા અધિકારીઓ ઘણી વખત મંત્રીશ્રીને પણ ગાંઠતા નથી, ખરેખર શું આ પ્રકારની પરિસ્થિતિ છે? આરએનબી, સિંચાઈ વિભાગ, જીપીસીબી, આ કેમિકલના પાણી આરામથી વહી રહ્યા છે. હવે કોના ઇશારે વહી રહ્યા છે અથવા કોણ આંખો પર પટ્ટી બાંધીને બેઠું છે એ સરકારને ખબર છે. સરકાર સંવેદનશીલ છે. અપેક્ષા રાખીએ કે ઘેડ પ્રત્યે એ લાગણી દેખાય. નમસ્કાર.